હું જેવા અબ્દુલ રજાક મેઘરજિયા મેઘરજની રહેવાસી મારા મેરેજ 2 વર્ષ પહેલાં 12/5/2024 રોજ થયા હતા અને મારી સાસરીવાળોએ પ્રથમ ચાલુમાં 2 જ મહિનામાં મને પ્રેગ્નન્સી માટે ટોર્ચર કરી હતી અને એના પછી 1 વર્ષ પછી મારી પ્રેગ્નન્સી રહી ત્યારથી હું મારા પિતાના ઘરે છું 1.5 વર્ષથી તો પણ મને ત્યાં રહીને માનસિક ત્રાસ આપે છે અને વારે ઘડી ફોન કરીને ફોન પર ગાળો બી આપે છે અને દહેજની માંગણી કરી છે કે 25 લાખ રૂપિયા રોકડા અને એક ઘર એક ગાડી એટલું આપવું પડશે અને મારા સસરા પણ ફોન પર ગાળો બોલે છે ગલત અને એની માસીની છોકરી સાયમા સલાઉદ્દીનભાઈ સિદ્ધુ એ પણ ફોન કરીને ગાળો આપે છે બહુ અને બધા જ માનસિક ત્રાસ આપે છે માહિમ રહીમભાઈ કુસ્કીવાલા એને પણ આજથી 2 મહિના પહેલાં મગજમારી કરી અને ફોન કરીને મને હેરાન કરી હતી 2026 ફેબ્રુઆરી 14 રોજ મારા છોકરાનો જન્મ થયો હતો એ શરીરથી વીક હતો એના માટે અમને કોઈ ટ્રીટમેન્ટ કરવા બી નથી દીધી એમને ખર્ચો આપવો પડે એટલા માટે અને 4 જ દિવસ થયા ત્યારથી મારો દીકરા ઓફ થઈ હતું અને એમને પોલીસ સ્ટેશનમાં જૂઠું એવું લખાયું હતું કે છોકરાને પેટીમાં મૂક્યો હતો પણ એવી કોઈ ટ્રીટમેન્ટ થઈ નથી અને કાલે રાતે મારા ઘરે આવીને પથ્થરમારો કર્યો હતો ઘરમાં મારા પપ્પા કે મારો ભાઈ કોઈ હાજર નહોતું એકલી લેડીઝ જ હાજર હતી પથ્થરમારો કરીને મારા કપડાં પણ ફાડી આપ્યા હતા પછી મેં 112 ને બોલાવી 112 આવી અને અમે પોલીસ સ્ટેશનમાં પણ અરજી કરી છે રહીમભાઈ અફજલભાઈ ચડી જે મારા સસરા છે એ પણ ફોન કરીને ગાળો બોલે છે અને વારંવાર ધમકીઓ આપે છે કે મારા છોકરાની બીજે શાદી કરાવી દઈશું અને કુલસુમબેન રહીમભાઈ ચડી જે મારી સાસુ એ પણ ફળીઓમાં ગાળો બોલીને અમને હેરાન કરે છે અને મારા પતિ ઇઝહારભાઈ રહીમભાઈ ચડી જે એમનો ફૂલ સપોર્ટ કરે છે અને એમના તરફથી હેરાન કરવા માટે એ પણ હેરાન કરે છે ફોન કરીને કાલે આ બનાવ બન્યો તેમાં કોણ આવીને તમારો પથ્થરમારો કર્યો એમની માસીના છોકરા ફેજલ ઇકબાલભાઈ ખેરાડા આકિલ સલાઉદ્દીન સિદ્ધુ અકમલ સલાઉદ્દીન સિદ્ધુ સાયમા સલાઉદ્દીન સિદ્ધુ મદીના સલાઉદ્દીન સિદ્ધુ જાહેદા ઇકબાલ ખેરાડા સલમા ખેરાડા સુફિયા સલાઉદ્દીન ખેરાડા સુરજાન સલાઉદ્દીન ખેરાડા અને માહિમ રહીમભાઈ કુસ્કીવાલા નસીબા રહીમભાઈ કુસ્કીવાલા ટોળું આવીને મારા ઘરે પથ્થરમારો કર્યો હતો આ બધા ક્યાં રહે છે આ બધા મેઘરજમાં જ રહે છે લાઇબ્રેરી જોડે એમની જો તમે કોણ હતા ઘેરે આયા એ લોકો એ ઘેર આયા ઘડી હું મારી મમ્મી મારી ભાભી અને હું અમે 3 જ હતા બાકી કોઈ જેન્ટ્સ ઘરમાં હાજર હતું નહીં એટલે ઘરમાં આવી ગયા હતા પથ્થરમારો કર્યો અને મારઝૂડ બી કરી મારા સાથે અને મારા કપડાં પણ ફાડી આપ્યા એ લોકોને હા બોલો બીજું મેં 112 બોલાવીને અરજી પણ આપી છે પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ આપેલી છે અને આ મીડિયા દ્વારા હું અપેક્ષા રાખું છું કે મને ન્યાય મળે